રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના 7:30 જેવું થાય છે ને આપણે જવાનું છે સાહ નાખવા. જે આપણે જે કિશોરભાઈનું ટ્રેવલ હાલતું તે થઈ ગયું પૂરું. તો જો ત્યાં પૂરું થઈ ગયું ને અત્યારે સાહ નાખવા જવાના આપણે 56ની જારીએ, એટલે કે 28ના. તો કપાસના નાખવાના એટલે 2 જ નાખવાના છે. હવે ત્યાં જાય પાવડિયું પછી એવું લાગીએ તો સડાઈશું, નકર કાંઈ જરૂર કહે કે ડાયરેક્ટ પાણી આખું તો પાવડિયું સડાઈ દેવું. અત્યારે પાવડિયું કાઢેલી છે બેમાં અને 2 જ લઈ જવાના છે, બાકી 3 તો અહીંયા કાઢી નાખ્યા છે. તો સાહ નાખવા જવાનું છે. અને હવે આને અહીંની પડ્યો છે, આ કાલે જોડવાનું થાય. તો મીરા જો શાંતિથી બાંધી. હાલો હું મીરાના દર્શન કરું તા તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો. અને ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દીજો. જય ગૌ માતા, જય ગૌ માતા. મીરા જો શાંતિથી બાંધી. મીરાને દોવાનું વાસીદાનું કામ થઈ ગયું બધું કમ્પ્લીટ. અને નંદી મહારાજ જાય ભાઈ. તો નંદી અને ગાજર એ જો હજી આપણા સાલા હાલે જ છે. ગાજર તો કાયમ કાઢી આવે છે ભાઈ. નંદી અહીંયા મોજ કરે છે. હાલો જો બા ને કાનો ને એ બેસી ગયા છે. કાકાનું જો બા બેસી ગયા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય. બોલ હાલો ઊભો થઈ જાય મારો દીકરો, ઊભો થઈ જા. હાલ પાસ મારું મોડું થાય જો. હા લે લે. હાલો કયો રામ રામ. રામ રામ કયો. રામ રામ. સીતારામ દે છે કઈ આતા હતા. અરે વાહ વાહ વાહ. તારે આવું છે? આવું જ હોય કા? ના પાડે જ નહીં, આવું જ હોય. દાદા જો બેસી ગયા અહીંયા. હજી અંદર કોણ છે? શું કરે છે? અહીંયા એટલે કપડાં ધોવાનું કામકાજ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. કપડાં ધોવાનું કામકાજ ચાલુ હતો. કેટલા અડધક ધોવાઈ ગયા? ચાલુ કર્યું. બોલે કર્યું હતી તો ઓહો એકલી એકલી શિરામણ કરે છો તો? હે શું કરતી હતી? શિરામણ કરતી હતી. હાલો કયો સીતારામ. અરે વાહ. માખણ ને બધું જમાવટ હોય. કાદી કહું શું ખાતું? માખણ ખાતું? ઘી માખણ. હાલો તમારે કચરા પોતાનું ને એવું કામકાજ ચાલુ હોય. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. કચરા પોતાનું ને એવું કામકાજ સાંજવારે ને એવું બધું હાલે છે. હે આ બેહું છે.
મિત્રો વાગવામાં 1:30 જેવું થાય છે ને આપણે અહીંયા જયેશભાઈ ઠુમર છે જેતપુરના, અમારા ગામના જ નથી. ત્યાં અત્યારે સાહ નાખતા હતા. અહીંયા 14 વીઘાના નાખ્યા આપણે 56ની જારીએ અને હવે કર્યા છે 64ની જારીએ. કેમ એટલે 32 દુ 64 32 ગણાય, પણ આ વૈસલો દાંતો લાગટ નાખવાનો હોય તો 32 ગણાય, પણ વૈસે કંઈ નાખવાનું નથી. 64ની જારીએ સીધા નાખવાનું થાય. કેમ કપાસ વાવવા શું વાવું? કપાસ આ 14 વીઘામાં નાખ્યા એ 56ની જારીએ નાખ્યા. એ કેમ થયા? બહુ સરસ, હે બહુ સુપર. એ હાસીન કે ખોટું ખોટું? ના સર, સુપર. સારા થયા. ખેતર કેવું હતું? ખાતર બહુ કજાડું હતું, પણ સા બહુ સારા થયા. અને કેટલા ડિગ્રી તાપમાન છે આજ? 40-42 છે. 42 જેવું છે, બરાબર. તો તમે તાપ જોઈ શકો છો. આ જો ઝાંઝવા બરે હે લૂ, છતાંય આપણે 1:30 વાગ્યે ચાલુ કરવાનું છે. કા ભાઈને થોડીક ઉતાવળ છે ને, મારે આજ ઉતાવળ છે. એનું કારણ એવું છે, હવે કંઈ એના આ 14 વીઘા નખાઈ ગયા, 10-11 વીઘાના રહ્યા છે, એ આમ આગળ નાખવાના છે. પણ હવે એટલું બધું કામ નથી, એ તો આગળ 1.5-2 કલાક જ થાય. પણ આ જ કામ કરવું પડે એમ છે. નવરાઈ આવે ને તો આ આપણું કપડું રહ્યું ને એ ઉખડી ગયું છે સાયાનું, છત્રીનું. એટલે એને કંઈક જુગાડ કરવો તો હે. જો એસઆર ગામમાં તો કદાચ મળી જાય તો મળી જાય, એ લઈ આવીને અને સોટાડવું છે. અને એવું લાગે તો સ્ક્રૂ મારી દેવા છે, જે આપણે આ માર્યા ને એવા સ્ક્રૂ મારી દેવા, એટલે હલસેલ ન થાય. નકર જો હવે આને કંઈ કરશું નહીં તો આગળ હાલું જાય ને કપડું ઉખડી જાય. કપડું ઉખડી જાય તો જો કે હું ઉપાધિ નથી, નીચે થર્મોકોલ જ છે, પણ તોય છતાં છે ને એ થોડુંક કજાડું લાગે. કા અને તપારો થોડોક ઓછો આવે, બાકી તો બીજું તો કાંઈ નથી. બાકી તપારો અત્યારે છે ને આ તાપમાન ટ્રેક્ટરમાં વયા જાય ને એટલે ખબર નથી પડતી, બાકી નીચે ઉતરીને એટલે ખબર પડી જાય કે સીધી આ છે ને લૂ મંડી ભરવા. હાલો હવે કેટલા વીઘા રહ્યા? બસ 10 વીઘાના. 10-11 વીઘાના રહ્યા છે. એ નાખી દઈએ લાલો એટલે કામ પૂરું થાય. આ સાહ તો થઈ ગયા ને રેડી? જમીન હતી કજાડી, એ જાય જ નાખ્યા. એ સાહ છે ને તો અહીંયા બાજુમાં ટીસી દેખાય ને ત્યાં જ નાખ્યા. એ જમીન નહોતી થોડીક કડક. એમાં એવું હતું કે ચોમાસામાં મિની ટ્રેક્ટરે ટોયડું હોય અને પાછું કરાર જમીન છે એકદમ રેસક એટલે કે રેસ ફૂટી ગયેલા એવું હતું. એટલે બધું છે ને ટૂંકમાં થોડુંક. અને પાછું ઘઉંવાળામાં તમે શું કર્યું હતું? મિની ટ્રેક્ટરથી રાપ મારીને હમાર સીધો મારી દીધો. એટલે અત્યારે ટૂંકમાં કોઈ બીજી ખેડ ન જ થઈ. નકર જો કે પંચ્યું કંઈ કાઢું કે ત્રાહું મારેલું હોય તો ઓછો વાંધો આવે, પણ સીધું કડકમાં જ સાહ નાખવાનું ત્યાં જ સીધા. કા એટલે થોડુંક કેવર આવે એમ, પણ નિરાતે રાખીએ એટલે વાંધો ન આવે, બાકી તો હાલું જાય. મિત્રો આપણે કિશોરભાઈ ત્યાં થઈને જો ત્યાં આવે છે ને કામ આમ જો કે પાવડાનું તો આમ પૂરું થવા આવ્યું છે, પાવડાનું પૂરું જ થઈ ગયું છે. પણ હવે થોડું ઘણું કદાચ રહે. પણ જે આપણે આ જે ઉતાર્યું એ બધું જો કમ્પ્લીટ થઈ ગયું છે. એમાં કાળી માટી પથરાઈ ગઈ અને વધીને એ જવા દીધી આમ ઓલી બાજુ બધે, આ ભાગમાં બધે જવા દીધી. આસી જ્યાં જરૂર હતી ને એમાં બધી કાળી માટી પથરાઈ ગઈ છે આ રીતની. અને પાછું હજી થોડુંક ટેપર જેવું લાગતું હતું. ગમે કડક હોય એટલે એકવાર ત્રાહું આમ પંચ્યું મારી દીધું છે, કારણ કે એમાં ટોરાણું છે બહુ. મશીનથી નહીં ટોરાણું છે, ટ્રેક્ટરથી નહીં ટોરાણું હોય, એટલે એ બધું પંચ્યું જો એમાં મારી દીધું છે. અને હવે મારવું છે ઊભા પટ્ટે મારવું, એટલે ઊભા પટ્ટે કે આખાઈમાં મારી દેવું છે. આખાઈમાં મારીને પછી થાંભલો મારી કે કદાચ જરૂર પડશે ત્યાં પાવડે થોડું ઘણું આ ઢોરી જેવું દેખાય છે એક ગુંડું, એમાં કદાચ થોડી ઘણી જરૂર પડશે તો. પણ એ હવે સેટું નથી લઈ જવાનું. જ્યાં આમાં જોબું જેવું નાની મોટી લાગતી હોય એમાં ને એમાં પથરાઈ જશે, કાંઈક થોડુંક આ બાજુ આવી જશે એટલે થઈ જશે રેડી. અને હવે ઓલા સેઠેથી ટૂંકમાં ચાલુ કરવું પંચ્યું ઓલા સેઠેથી. બાકી આ કાયદેસર કેટલું ખેતર ઉતર્યું એ તમને આગળ થોડુંક બતાવું. તો જા અહીંયા કિશોરભાઈ લાવ ટ્રેક્ટર પડ્યું ત્યાં એટલી કડ પડી છે. કેટલું 1.5 ફૂટ ઉતર્યું છે કિશોરભાઈ? હે 1.5 ફૂટ જેટલું ઉતર્યું છે ને? આપણે ઉતારવું તો એટલું જ ઉતરી ગયું ને. જા અહીંયા આ કડ રહી ને એટલું ઉતર્યું હો સારું. જા કડ તમે જુઓ તો ઠેઠ ઓલી પણ સુધી, પછી પસાટે જ કાંઈ ઉતારવાની જરૂર નહોતી. અને ઓલો ખાડો રહ્યો એ તો હાવ ખાડો હતો. કા કિશોરભાઈ? એ તો કોઈ વાત માન ભર્યો. કેમ અહીંથી કેટલા ફેરા કાઢ્યા?
અહીંથી પોણા 200 પોણા 200 ફેરા કાઢીને ત્યાં નાખ્યા ફરી ત્યાં નાખી દીધા ને માથે પછી ધૂળ પાથરી દીધી. અને જે આ આપણે માટી ભેગી કરી હતી કારણ કે તે તૈયાર જે જેસીબી આખું હતું ને આમાંથી ટાઈસ કાઢવી હતી ત્યારે કાળી માટી જે કંઈ હતી ને એ બધી ભેગી કરી લેતી અહીંયા ભેગી કરીને પછી જેસીબીથી ફેરા ભરીને પોણા 200 ફેરા ભરીને જવા દીધા ઓલા ખૂણામાં વહી ગયા. પછી એમને સ્લોટ કરીને લેવલ કરીને ટૂંકમાં માથે પછી કાળી માટી પાથરી દીધી. કાળી માટી પથરાઈ ગઈ અને હવે જે કાંઈ અહીંયા કાળી માટી હતી એ બધી પૂરું થઈ ગયું છે. તે પછી પણ 1-2 વાર પંચું મારીને લઈ લીધું કા. અને હજી છે ઢોરી જેવું દેખાય છે. આ તો ખેડાણું એટલે દેખાણું, બાકી નકર લાહું થઈ ગયું તો નહોતું, પણ ઢોરી જેવું છે જ દેખાય. હવે એવી કદાચ જરૂર પડશે તો આડાહવડું આમાં જ્યાં જ્યાં જરૂર રહેશે. એ રામ રામ, સારું ને? બાપુ જાય છે તો ભેહું લઈને. આ ટૂંકમાં જ્યાં જરૂર પડશે ને ત્યાં નાખી દેવું એમ, એટલે થઈ જાય રેડી. ઊભું મારી દેવું ને હવે? હા ઊભું મારી દો એટલે. કેમ રેડી થઈ ગયું કે? હા એટલે રેડી હવે છે ને પાંચી મારીને થાંભલો મારી દે એટલે રેડી. રેડી કે લેવું જોઈએ થોડું ઘણું? ના ના લેવું પડે તો લેવું. થોડું ઘણું કદાચ લેવું પડે તો લેવું પડે, બાકી 99% નહીં લેવું પડે. 1% આમ તેમ થાય બરાબર. બાકી તો બધું જો આ છે. અને લેવલ થઈ ગયા પછી જ્યાં સેઠે બેહો ને અહીંયા બેહો ને એટલે ઓલું નીચું લાગે કા, એવું થઈ જાય ટૂંકમાં. અહીંયા બેહો ને એટલે ઓલું અધેર લાગે અને ત્યાં બેહો એટલે આ અધેર લાગે. એટલે ટૂંકમાં આખું એ જમીન. અને હાવ જો કે લેવલ થાય એમ નથી. હાવ લેવલ કરવામાં તો કેટલા 2.5 ફૂટનો ટાઢ્યો છે, 2.5-3 ફૂટનો. હા એટલો જોઈએ હોતો ને. અને એટલો તો જોઈ ને આપણે કાયદેસર 40-50 ફૂટનો સ્લેબ હોય તો એમાં 6-7 ઇંચનો આપી તોય દેખાતો નથી. તો માંડ પાણી આવે ખબર. અને બાકી આ આવડા ખેતરમાં પછી જો 3 ફૂટનો ટાળ ન રાખી તો પછી પારાય ફોડે કા, અને પીએ ન રહીએ કોઈ વાતે, અને ઉત્પાદન ન થાય પૂરું. એટલે એટલો તો ટાળ મીઠો ટાળ હોવો જ જોઈએ. તો એ રીતનું હાલો હવે પાછું ચાલુ કરી દે અહીંથી, એટલે હાલી જાય.